આપણે બે કટોરી બનાવીશું ચાટ બનાવવા માટે. એમાં જો આપણે મીઠું એડ કરીશું સ્વાદ મુજબ, ને આપણે ઘી એડ કરીશું મોવણ માટે 2 ચમચી. એટલે આપણે મુઠ્ઠી પડતું મોવણ જોઈએ એ પ્રમાણે આપણે એડ કરીશું. એટલે આમ ખાસ્તા બને આપણે કચોરી જે ફરસી આમ. એવી રીતે આપણે મોઈ લઈશું. હજી થોડુંક મોવણ જોઈશું લાગે છે. એક કપ લોટ લીધો છે મેં, એમાં સ્વાદ મુજબ મીઠું નાખ્યું. તમારે જે રીતે કટોરી તમારા ઘરમાં વપરાતી હોય એ રીતે. આમ તો 15 દિવસ મહિનો રહે કશું ના થાય, અને આપણે બેક કરીએ એટલે. હવે આપણે જો આમ મુઠ્ઠી પડતું મોવણ કહેવાય ને એવું. હવે એને આપણે લોટ બાંધીશું થોડું થોડું પાણી એડ કરીને. બહુ કઠણ નહીં, બહુ ઢીલોય નહીં, માપનો લોટ બાંધીશું આપણે. આ ઘઉંનો લોટ લીધો છે મેં. તમારે મેદો પણ લઈ શકો. મેદાનું રિઝલ્ટ સારું આવે થોડું, પણ આપણે મેદો ના ખાવો હોય તો ઘઉં લઈએ. અને ઘઉં અડધો મેદો ને અડધો ઘઉં પણ લઈ શકીએ, જે રીતે તમારે. આપણે આ લોટ બંધીને તૈયાર થયો છે. એનો આપણે રોટલો વણી અને કટ કરી લઈશું પૂરી. આપણે હવે આ રીતનો લુવો કરી અને એની મોટો રોટલા જેવું ભાખરી જેવું વણી લઈશું. મોટી, બહુ જાડી નહીં ને બહુ પાતળી નહીં. રોટલી કરતાં થોડું જાડું ને ભાખરી કરતાં પાતળું મીડિયમ. આવી રીતે વણી લઈશું. પછી આપણે એક વાટકી વડે કટ કરી લઈશું. પછી મારા પીઝા માટેનું છે આ. પૂજા આપણે ફૂલા લઈને એના માટે આમ કટર જેવું છે, તો આમાં ફેરવી લઈશું. અને પછી આપણે એને કટ કરી લઈશું પૂરી આવી રીતે. પછી આપણે આ સિલિકોન મોલ છે મારી જોડે, એમાં આપણે સેટ કરીશું આ રીતે. જો પેલા છે મારી જોડે ને આ છે, બે છે ને, એટલે આમ જો
જે વધે લોટ ફરી પાછો આપણે લુવો કરી અને બધા એના પૂરી વણી લઈશું. બીજો રોટલો વાળ્યો છે મેં એને આપણે કટ કરી લઈશું. આપણે ફરી આ પેલી નાની વાડકી છે મારી પાસે, એની અંદર થાય, અંદર ચડી નાની થશે વાડકી. આપણે જો પછી આ પૂરી મોટી હોય ને તો આમ આપણે દબાઈને કટ કરી લેવાનું. આ નાના મોલ છે થોડા, એટલે મેં ઓવન ચાલુ કરી છે 350 ઉપર ફેરનહીટ અમારે હોય અહીંયા આગળ. હવે આ રોટલો આપણે ફરી વણી લઈને આવી રીતે બધું સેટ કરીશું. હવે આપણે આ જો બધી વાડકી રેડી થઈ ગઈ છે. હવે બેક કરવા મૂકીશું આપણે. 350 ઉપર ઓવન થઈ ગયું છે. 10 થી 15 મિનિટ જોવાનું આપણે કે કડક થઈ છે કે નહીં. ઓવનમાં આપણે કરીશું. જ્યાં મારી પાસે સિલિકોન મોટો પેલો થાળી જેવો મોલ્ડ છે તેની મેં જો ભાખરી જેવું વાળી અને આમાં મૂક્યું છે. હવે આપણે આ છે ને એર ફ્રાયરમાં બેક કરીશું. કેવું થાય છે જોઈએ. અમારું આ જો નવું એર ફ્રાયર આવ્યું છે. પેલું નાનું હતું, આ મોટું મંગાવ્યું છે અમે. હવે એને આપણે એનું વાયર આપણે આમાં પછી આ મોલ્ડ છે તો અંદર મૂકી દઈશ. એક હાથે છે ને તો ઓછું ફાવે, જોયું, મૂકી દીધો મેં અંદર. હવે એને પછી આપણે ઓન કરીશું. આ સ્ટાર્ટ. પછી આપણે બેક કરીશું. આ એરપોસ્ટ બેક છે. આ બેક 3 ને 25 આવ્યું અને ફરી પછી સ્ટાર્ટ કરીશું. 15 મિનિટ આવી અને ઇંજાનું છે, બહુ ફાઇન છે. તો કેવું બેક થાય છે ફર્સ્ટ ટાઈમ હું મૂક્યું છે મેં. હવે આપણે બેક થાય એટલે જોઈએ. આપણે આ વાડકી બધી રેડી છે. જો તરત નીકળી જાય છે. આમાં તો તેલ કશું મેં લગાવ્યું નહોતું તો બી નીકળી જાય છે. આ વાડકીમાં મૂકી તે મોટી થઈ, જો એ પણ નીકળી જાય છે તરત જ. જો
વાડકીમાં તો તેલ લગાવ્યું હતું મેં. જો આ ઘઉંના લોટની બધી બનાવી મેં, એટલે થોડી વ્હાઈટ ના લાગે તમને, પણ આપણે સિલિકોનમાં પણ સિલિકોનમાં તો નીકળી જ જાય. બીજી મેં મૂકી છે થોડી. આ પેલું આપણે એર ફ્રાયમાં જો કેટલો ફાઇન થયો. આ થાળી જેવું બનાવી જો અમે. આમાં તમે બટાકાને બધું પૂરીને સરસ તમે એનો ચાટ બનાવી શકો. એટલે આમાં અમારી બધી ચાટ કટોરી રેડી છે જો ઘઉંના લોટની. હવે આપણે મેં અહીં ચણા બાફવા મૂક્યા છે ઇન્સ્ટન્ટ પોટમાં, બટાકાને બે, એટલે થાય એટલે આપણે કાઢી લઈશું. અને ચટણીઓ બનાવી છે ગળીને ધાણાની તીખી બે, અને સેવ છે, એટલે આપણે ચાટ બનાવીશું.